જય માતાજી મિત્રો, અમે ઘરેથી નીકળી ગયા હતા અને વાગી ગયા છે સાંજના 7. બ્લોગ બનાવવા ઘરેથી નીકળ્યા હતા અને મિત્રો સમતાનો સામું આવી ગયા છીએ. અને આજે બ્લોગ એવો બનાવવાનો છે કે આપણે તમને બધા લોકોને બતાવી રહ્યા છે શમશાન, અમારા ગામ સલ્લાના. તો મિત્રો શમશાન અંધારાનો ટાઈમ, સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે મિત્રો અમને બધાને ખૂબ ડર લાગે છે. બ્લોગ બનાવવા આવ્યા છીએ તો તમે આજુબાજુ ઝાડીઓ છે એટલે મિત્રો શમશાનમાં જવું એટલે બહુ અઘરી વાત છે મિત્રો, કે શમશાનમાં જતી વખતે બહુ ડર લાગતો હોય છે મિત્રો. કે ઘણા લોકો કહે છે કે ત્યાં ભૂત રહે છે, માણસ મરી જાય તેને શમશાનની અંદર દાટે છે અને મિત્રો કે અમુક સમયે ભૂત થાય છે, એવું બધું લોકો કહેતા હોય છે મિત્રો. મને આવડો મોટો થાય મને બહુ પણ ડર લાગી રહ્યો છે, પણ વિડીયો બનાવો છે આજ ગમે તે થઈ જાય, તમને શમશાનનો વિડીયો બતાવો છે તો મિત્રો વિડીયોને અંદર બન્યા રહેજો અને અમે તમને આગળ જઈને લોકેશન બતાવું શમશાનનું. મિત્રો આગળ રસ્તો છે. જય માતાજી મિત્રો, ફાઇનલી અમે આવી ગયા હતા શમશાનની અંદર ને આ અમારી આખી જગ્યા છે બધી શમશાનની જ છે મિત્રો, તમે જોઈ શકો છો જગ્યા. અને આ બહુ ભયાનક લોકેશન છે મિત્રો. સાંજનો ટાઈમ થયો છે એટલે મિત્રો થોડું જેવું લાગશે, પણ અમે ડરના બીકે વિડીયો બનાવી રહ્યા છે, પણ વિડીયો બનાવવાનું છે મિત્રો. આ તમે જોઈ શકો છો સમાધિ છે, નાનો લગભગ 12 થી 13 વર્ષના બાળકની સમાધિ છે. એટલે મિત્રો આ અમારે અહીંયા ભંડારે છે, માણસ મરી જાય તેને ભંડારે છે. અને આ લોકો કહે છે કે માણસને ભંડારીએ તે સજીવન થાય. તો મિત્રો ખોટી વાત છે. જય માતાજી મિત્રો, તો અમને ઘણા લોકો કહેતા હતા કે આપણી શમશાનની અંદર એવી જગ્યા છે કે ત્યાં ચુડેલનો વાહો છે. તો મિત્રો આજે અમારું મન થઈ ગયું છે શમશાનની અંદર ફરવાનું. મિત્રો હાલ અમે ફાઇનલ શમશાનની અંદર જ ફરી રહ્યા છીએ અને તમને એવી જગ્યા પર લઈ જઈ રહ્યા છીએ કે જ્યાં શમશાન છે અને તે જગ્યા ચુડેલ રહે છે. ચુડેલ એટલે રહસ્ય કહેવાય એને, ચુડેલનું રહે છે. અને મિત્રો જે ઘણા લોકોને વળગી રહી છે અને આજે અમે જોઈ રહ્યા છીએ કે અમને ચુડેલ વળગે છે કે નહીં, એ માટે આવી ગયા હતા. એટલે ફાઇનલી મિત્રો આ જગ્યા છે, આ લોકેશન છે ચુડેલ. આ જે પેપર દેખાઈ રહી તે ચુડેલની છે અને અહીંયા ચુડેલનો વાહો છે એવું અમારા ગામના કંઢિયા પણ કહી રહ્યા હતા અને મોટા માણસો પણ કહી રહ્યા છે. અને હાલ બી જે લોકો આવે છે તે બધા કહી રહ્યા છે કે ત્યાં ચુડેલનો વાહો છે. તો મિત્રો તમને શું લાગે છે કે રિયલની અંદર ચુડેલ રહેતી છે? તો મિત્રો તમને કોઈ જગ્યાએ એવું થયું હોય ફીલ, તો મિત્રો વિડીયોની અંદર કોમેન્ટમાં જણાવજો. કેમ કે અમને તો હજુ સુધી એવું કોઈ ફીલ થઈ જ નહીં કે અમે કોઈ જગ્યાએ એવો ચુડેલ કે ભૂત એવું કોઈ જોયું જ નહીં મિત્રો. આવડા મોટા થઈ ગયો છું પણ હજુ સુધી એવો મને કોઈ રહસ્ય જાણવા મળ્યું નથી અને જોયું પણ નથી મારી નજરે. તો મિત્રો લોકો કહી રહ્યા હતા એટલે અમે આજે વિડીયો બનાવ્યો છે કે કેટલા લોકોને આ વિડીયોની અંદર આવું રહસ્ય જોયું છે અને કેટલા ગામોની અંદર આવા શમશાનની અંદર આવા શમશાન છે. એ માટે તો મિત્રો હજી અમારું બીજું લોકેશન છે, સ્ટેપ બાય સ્ટેપ બતાવી રહ્યા છે તમને. અને હવે અમે બતાવી રહ્યા છે અમારા ગામનું શમશાનની અંદર તળાવ. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો, તળાવ પણ બતાવી દઈએ. ત્યારે ટૂંકું છે મિત્રો, પાણી નથી અંદર. તો વિડીયોની અંદર બન્યા રહેજો, અમે તળાવમાં તમને બતાવી દઈએ. પછી અમને કહું છું પછી ચાલુ કરી દે. તો જય માતાજી મિત્રો, ફાઇનલી આ રસ્તો તળાવની અંદર જવાનો અને આ ભયાનક બાવળિયા છે અને આને ગાંડો બાવળ કહેવામાં પણ આવે છે. અને આના કાંટા વાગે તો મિત્રો બહુ જોખમ હોય છે શરીરની અંદર. તો મિત્રો અમે પણ એવા લોકેશનની અંદર હાલ ફરી રહ્યા છીએ અને તમારા સીધું વિડીયો પહોંચાડી રહ્યા છે. તો મિત્રો સપોર્ટ કરજો. અને હાલ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા તળાવની અંદર. તો મિત્રો આ છે તળાવ, જે અમારે ગામના શમશાન છે. શમશાનની અંદર તળાવ છે મિત્રો, એટલે આ તળાવની અંદર પાણી પણ વરસાદનું ચાલે. ફાઇનલી મિત્રો આટલી મોટી તળાવડી છે અને આ તળાવડી જે વખતે ખંડાતી હતી તે વખતે અમારે એક પટેલનું અવસાન પણ થયેલું છે. ને અમારા ખંડિયા વાતો કરતા હતા કે જે વખતે આ તળાવ ખંડાતું હતું ત્યારે અહીંયા એક એક્સિડન્ટ થયો, ભયાનક મોત પણ થયેલું છે મિત્રો. જેમ કે આપણે તળાવ ખંડાતું હોય તે વખતે માટી કામ ચાલુ હતું અને એ વખતે એ પટેલને ટ્રેક્ટર હતું અને ટ્રેક્ટરની અંદર માટી ભરી અને તે જવા દેતા હતા. તો મિત્રો જતી વખતે ટ્રેક્ટર ઉપર ચડાવવાની કોશિશ કરી ભાઈએ અને ટ્રેક્ટર પલટી મારતા ભાઈનું ભોળું ફૂટી ગયું હતું અને તે ભાઈ મૃત્યુ પામ્યા હતા. ને મિત્રો એ ભાઈ મૃત્યુ પામ્યા લગભગ આજે લગભગ 30-35 વર્ષ થઈ ગયા છે.
એટલે અમને એવી કહાની કંઠિયા કીધેલી છે અને અમારા દાદા પણ કહે છે, એટલે અમે સાંભળી અને આજ તમારા સુધી આ બધું પહોંચાડી રહ્યા છે અમારા ગામની નવી નવી જાણકારીઓ. તો મિત્રો એ વખતે ઊંટ ગાડીની અંદર એ ભાઈને સિવિલમાં લઈ ગયા હતા દવાખાને, અને ડોક્ટર કહેતા હતા કે આ ભાઈ 10 મિનિટ જીવશે, અને સાચું પેલો મિત્ર ભાઈ 10 મિનિટ જીવ્યો હતો અને મરી ગયા હતા. આ બધું અમારા દાદા અમને કહેતા હતા અને બધું અમને યાદ છે, એટલે અમે વિડીયો બનાવીને યુટ્યુબ સુધી પહોંચાડ્યો છે. એટલે પબ્લિકને જોવે અને કોઈને આવી ખબર ના હોય, આવી માહિતી ના હોય, એટલે મિત્રો આ વિડીયો બનાવવામાં આવે છે. અને આ વિડીયોની અંદર કોઈ એવો ખરાબ શબ્દ નથી વાપરતા કે તમને કોઈ નુકસાન પડે. મિત્રો હજી પણ એક રહસ્ય છે અમારા ગામની અંદર, તે વિડીયો પણ બનાવશું. અને આના અંદર તો આટલું જ રહસ્ય હતું મિત્રો. આ મારું નાનકડું તળાવડું છે અને આની અંદર પક્ષીઓ પણ રહે છે સારા. અને અમારો વિચાર એવો છે કે આ સંસ્થાનને ક્ષમા કરાવીએ અને આ તળાવની અંદર સારું પાણી ભરીએ અને સારો વિકાસ થાય ગામનો, એવું પણ અમારું આયોજન છે. તો મિત્રો બ્લોગ સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, ચેનલને સપોર્ટ કરજો. જય માતા.